રાજકોટના લક્ષ્મીનગરમાં નવા બનેલા રોડમાં ભ્રષ્ટાચાર 4 દિવસ પહેલા બનેલા રોડમાંથી ડામર ઉખડવા લાગ્યું। નવનિર્મિત રોડની ગુણવત્તા સામે નાગરિકોએ સવાલ ઉઠાવ્યા। હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ નવો રોડ નુકસાનગ્રસ્ત થયો। રહીશોએ પૂછ્યું, રોડ ચોમાસું કેવી રીતે કાઢશે? નવા બનેલા રોડનું ચોથા દિવસે જ નામશેષ। રાજકોટમાં જ ભ્રષ્ટાચારના 2 અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા। વોર્ડ નંબર 11માં પણ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। 2 દિવસ પહેલા 2 ઇંચ વરસાદમાં સ્પીડ બ્રેકર હટી ગયું। સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની શંકા, ત્યારે પાણી ઓસર્યા બાદ સ્પીડ બ્રેકર રોડની સાઈડમાં હટી ગયું હતું। શહેર મેયરે રોડની કામગીરીમાં તપાસના આદેશ આપ્યા છે। જરૂર પડીએ કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે કાર્યવાહી થશે। નયનાબેન પેઢડિયાએ આ વાત કહી છે। તો આ દ્રશ્યો તમે જુઓ, આ દ્રશ્યો છે રાજકોટના, અને રાજકોટવાસીઓમાં ભારે રોષ છે આ દ્રશ્યો સામે આવ્યા બાદ। કારણ કે હજુ તો 4 દિવસ થયા છે અને નવા નક્કોર રોડમાંથી પોપડા ઉખડવા માંડ્યા। હવે સવાલ એ થઈ રહ્યો છે કે એટલો તો કેટલો મજબૂત રોડ બનાવ્યો કે 4 જ દિવસમાં ઉખડી ગયો। રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને શરૂઆતમાં જ નવા રોડની આ સ્થિતિ થઈ ગઈ છે। દ્રશ્યમાં તમે જુઓ કે રસ્તાની શું હાલત થઈ છે। પથ્થરો નીકળી રહ્યા છે। રહીશો પૂછી રહ્યા છે કે આ રોડ કેવી રીતે ચોમાસું કાઢશે, કેવી રીતે ચોમાસામાં રોડ ટકશે? કારણ કે હેરાન થવાનો વારો તો સ્થાનિકોને જ આવશે। અને નવા બનેલા રોડના ચોથા દિવસે જ રોડની આ સ્થિતિ તમે દ્રશ્ય જુઓ। તો બીજી તરફ રાજકોટના જ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે કે જ્યાં સ્પીડ બ્રેકર હટી ગયું। વોર્ડ નંબર 11ના દ્રશ્યો છે અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। કારણ કે 2 દિવસ પહેલા 2 ઇંચ વરસાદમાં આ સ્પીડ બ્રેકર હટી ગયું। દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર, બંને અલગ અલગ દ્રશ્યો, અને આ બંને દ્રશ્યો રાજકોટના છે અને આ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે। ભ્રષ્ટાચારની આ પરાકાષ્ઠા તમારી ટીવી સ્ક્રીન પર। એક તરફ કે 4 જ દિવસમાં નવો બનેલો રોડ કે જેના પથરા નીકળી રહ્યા છે, તેમાંથી પોપડા ઉખડી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે લાખો કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવે છે, લોકોના ટેક્સના પૈસે રોડ બનાવવામાં આવે છે, તો શા માટે લોકોના ટેક્સના પૈસાનું આ રીતે વેડફાટ કરવામાં આવી રહ્યું છે? કોણ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે? આ દ્રશ્યો તમે જુઓ। સ્થાનિક લોકો આ દ્રશ્યોમાં તમે જુઓ કે પથ્થરો રસ્તાના છે બતાવી રહ્યા છે અને સ્થાનિકો પૂછી રહ્યા છે કે ભાઈ આ રોડ ચોમાસામાં કેવી રીતે ટકશે? હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને શરૂઆતની સાથે જ રોડની સ્થિતિ આ થઈ ગઈ છે। હજુ તો માત્ર 4 દિવસ આ રોડ બન્યો અને 4 દિવસ થયા અને 4 દિવસમાં તો નવા નક્કોર રોડમાંથી ડામર ઉખડી રહ્યો છે, તેમાંથી પથ્થર નીકળી રહ્યા છે, તેમાંથી પોપડા ઉખડી રહ્યા છે। તો આ રોડ કેવી રીતે ચોમાસામાં ટકશે? લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ખર્ચ નથી, આ વેડફાટ છે। લોકોના ટેક્સના પૈસા છે અને લોકોના ટેક્સના પૈસે આ રીતે વેડફાટ કરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર જે રીતે ફૂલી ફાલી રહ્યું છે। દ્રશ્યમાં તમે જુઓ કે 2 તરફના જે દ્રશ્યો રાજકોટના જ છે કે જ્યાં ભ્રષ્ટાચારની પોલમપોલ ખુલતી જોવા મળી રહી છે। સામે આવ્યું છે લક્ષ્મીનગર વિસ્તારમાં જે રોડ બનાવ્યો છે એ રોડમાં કપચી છે તે ઉખડી રહી છે। સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે સ્થાનિકો છે। યોગ્ય કામ નથી થયું, આ રોડ બનાવવું છે તો યોગ્ય કામ નથી? ના ના, અહીંયા બેન બોલ્યા નહીં, અમે પાછળ વાળા છીએ અને શેરીમાં લાઈટ જાય વાવાઝોડાની તો કોઈ ફરિયાદ કરી તો કોઈ સાંભળતું જ નથી, તાત્કાલિક કરવા જ નથી આવતા, બરોબર? અને અહીંયા એક અમારે લાઈટ જોઈ પાછળ, જીબી રહ્યું ને અમારા શેરીમાં લાઈટ જોઈતી એક। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો રોડ કેવી રીતના ઉખડી રહ્યો છે। કારણ કે જે રોડ છે 4 દિવસ પહેલા જ આ રોડ છે તેને બનાવવામાં આવ્યો છે, પરંતુ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારે હાલ જે આ કપચી અને ડામર છે તે ઉખડી રહ્યો છે। અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે લક્ષ્મીનગર વિસ્તારમાં આ રોડ છે અને સ્થાનિકોની ઘણી બધી રજૂઆત છે। બેન, શું કહેશો, આ કપચી ઉખડી રહી છે, ક્યારે આ રોડ બનાવ્યો? 4 દિવસ થયા છે રોડ બનાવ્યો એને, અત્યારે આ હાલત છે તો આ 6 મહિના નહીં થાય, ત્યાંની શું હાલત હશે? કરવું તો એમને કામ કરવું તો તમે બરોબર કરો, નતર ના પાડી દો। 15 વર્ષ થયા, 15 વર્ષથી આમાં એકવાર રોડ અમે નથી જોયો કે કરવા આવ્યા। 15 વર્ષની આ હાલત છે। 15 વર્ષ બન્યો તો લઈ પણ એના લાકડા, એના કરતા ન જ બનાવો। રાધાનગરમાં 2 વાર થઈ ગયો, હા, રાધાનગરમાં 2 વાર બની ગયો। તમે કરો કામ તો એક લોટું કરો, આ તો ઘડીક અહીંયા કરે ઘડીક માં કરે। હા, તમને આમાં ખોટા સરકારના પૈસા ખવાયું છે, આમાં બીજું કઈ નથી। ભ્રષ્ટાચાર એટલે પૂરો ભ્રષ્ટાચાર એમ કઈ તો હાલ સરકાર દે છે, નરેન્દ્ર મોદી દે છે, તો તમે કામ હરખું કરો ને શું કામ આવું કરો છો? હા, આમાં તમારે ઘર ભરવાના? અત્યારે શું પરિસ્થિતિ આ રોડ?
રોડ આ ઉખડે ઈ રોડ પર પરિસ્થિતિ, બીજું શું? ચોક્કસથી બેન છે. બેન, શું કહેશો આ રોડ હવે કેવું કામ થવું જોઈએ? કારણ કે જે પ્રમાણે આ રોડ બનાવ્યો છે આખો અત્યારે તો ઉખડી રહ્યો છે, ફરીથી વ્યવસ્થિત બનાવવો જોઈએ, શું માનવું? મજબૂત બનાવવો જ જોઈએ ને, મજબૂત રોડ. હા, આ બીજી વારમાં આવું છે તો હજી તો મજબૂત બનાવવો જોઈએ ને રોડ. આવો રોડ હાલે ક્યાંય? રાધાનગરમાં કેવો સરસ રોડ બનાવ્યો, 3 નાખ્યું. અહીંયા એક જ 2 લેર નાખી છે. અને જો તમે જો તો આ કાકરી ઉખડે છે, આમ જો, આ જો પાણા એમને એમ છે તો કેવી રીતે હાલે? ચોક્કસથી જે પ્રમાણે રોડ બનાવ્યો છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. 4 દિવસ પહેલા જ આ રોડ બનાવ્યો છે, પરંતુ રોડમાં જે પ્રમાણે કામમાં ભ્રષ્ટાચાર થયું હોય તે પ્રમાણે કપચી છે તે ઉખડી રહી છે, સાથે સાથે ડામર છે તે પણ ઉખડી રહ્યો છે. એટલે કે કોર્પોરેશન દ્વારા જે કામ તો કરવામાં આવ્યું છે, ચોમાસા દરમિયાન આ પ્રકારનું કામ કરવામાં આવ્યું છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન જુનેદ સાથે ભાવચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. સુરતમાં પહેલા જ વરસાદમાં રોડ ધોવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક રસ્તાઓ ખાડાઓના લીધે બન્યા મગરની પીઠ સમાન. રિંગ રોડ સહારા દરવાજાના 500 મીટર રોડ પર ખાડા જ ખાડા છે. ખાડા પૂરવા મનપાએ કર્યા લોટ પાણીને લાકડા, પથ્થર અને રેતીનું છારું નાખી જતા રોડની સ્થિતિ બગડી છે. વીટીવી સમક્ષ લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. કમર તૂટી જાય એવા રસ્તા થઈ ગયા છે. આવા રસ્તાઓને કારણે અકસ્માત થવાનો પણ ખૂબ જ ભય રહે છે. જનતા પોતાની વેદના ઠાલવી રહી છે. સુરતમાં પહેલા વરસાદે જ રસ્તાનું ધોવાણ કરી નાખ્યું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અત્યારે જે આપણે વિસ્તારમાં ઉભા છે તે સુરતના રિંગ રોડ વિસ્તાર છે અને રિંગ રોડ થી સારા દરવાજા જતો આખો આ રોડ છે, જ્યાં આખા રોડનું જે છે તે ધોવાણ થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. ડાન્સિંગ રોડ અત્યારે આખો બની ગયો છે. રાહદારીઓ પણ આ રસ્તા પર જઈ રહ્યા છે તો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુખ્ય માર્ગ છે સ્ટેશન તરફ જવાનો અને આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે. આપણે કેટલાક રાહદારી સાથે વાત કરીશું. કાકા, તમે જણાવશો તમારું નામ? વિજયભાઈ પટેલ. વિજયભાઈ, ક્યાંથી આવો છો અને આ રસ્તા તમે જોઈ રહ્યા છો, કેવા હેરાન થવા? અરે સામાન્ય પબ્લિક નો કોઈ ખ્યાલ જ રાખવામાં નથી આવતો. આ તંત્ર એટલું અંધેર ને એટલું અનઘોર છે ને કે સામાન્ય માણસનો વિચાર કરો. આ રસ્તાઓ રિપેર કરો. રસ્તાઓમાં કોઈ ધ્યાન નથી. એક્સિડન્ટ હમણાં ટોપો ના પહેર્યો હોય, ટ્રાફિક નિયમનું પાલન ના કર્યું હોય તો જોઈએ એટલા દંડ આપી દેવાના. મેમો ઘેરે આવી જાય, આપી દેવાનો દંડ. આનો દંડ કોણ આપશે? રસ્તા બનાવવામાં ગોપાચારી કરવાની, રસ્તા તરત તૂટી જાય, પબ્લિક હેરાન થાય. હા, પબ્લિક પાસે પૈસા ઉઘરાવો, ખાલી પબ્લિકની સેવા ભૂલી જાઓ. કેમ કે મત આપી દીધા ને 5 વર્ષ માટે. કેટલી તકલીફ પડે જયારે આવા રસ્તાઓમાં જઈએ, કોઈ એક્સિડન્ટ થવાની અમારે ઇમરજન્સી જવું હોય તો આ રસ્તામાં નીકળાય નહીં, કમર તૂટી જાય, કઈ ને કઈ. અને અમારા જેવા સિનિયર સિટીઝન તો કદાચ ક્યારેક ગબડી પડે ને તો લાઈફ ટાઈમની તકલીફ આવી જાય. સરકાર જોવા આવે. અને તમે જુદા જુદા વિસ્તારમાંથી પસાર થાવ તો આવા કેટલા રોડ જોવા મળતા હશે? આ તો ઠીક છે, મેં તો કાલે હાઈવે પર જર્ની કરી છે ને ભાઈ, ભગવાન બચાવે. હાઈવે તો કેવો ખરાબ છે. કોઈ ફરક પડે છે? કોઈ ફરક પડે છે તંત્રને? કોઈને? તંત્ર તો નિંદ્રાધીન છે. તમને કહી દઉં કે બોટમ લેવલ પર ભાજપના કાર્યકરો છે ને, પબ્લિકની કઈ સાંભળવાલ જ નથી.